ભાઈ જો અહીંયા ચૂલાની ચા બને છે. તો મિત્રો અહીંયા હનુમાનજીનું મંદિર તો પહેલેથી હતું. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેજો મિત્રો. તો આજે સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. મળીએ, મુલાકાત કરીએ ગામડાની. તો ભાઈ અમે આવ્યા છીએ અમદાવાદથી. અહીંયા અમારા ગોંડલ તાલુકાનું ગામડું છે. તો અમે આવ્યા હતા 2 દિવસ માટે ઉત્તરાયણ કરવા. પણ આ બાબલાઓ બધા અત્યારે થાકીને હજી સુધી સૂતા છે ભાઈ. હવે ઉઠે એટલે 5 વાગે વાસી ઉત્તરાયણનો આપણે લાભ લેવાનો છે ગામડાનો. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં, મજા આવશે તમને વિડીયો જોવાની. કારણ કે ગામડાનો નજારો જ કંઈક અલગ હોતો હોય છે, એટલે બન્યા રહેજો મિત્રો. ગુડ મોર્નિંગ વિષ્ણુભાઈ. જય શ્રી કૃષ્ણ. ઉઠો ઉઠો હવે હાલો. હજી એક ભાઈ આમ સૂતા છે ગોદડામાં. તો ભાઈ આજે ચૂલા ઉપર ચા બનાવશું. ચૂલાની ચા પીને ગુડ મોર્નિંગ કરશું મિત્રો. મજા આવશે, જોતા રહેજો આપણા વિડીયો. તો મિત્રો અત્યારે આપણે જો અહીંયા બહાર બેસી ગયા છીએ મેદાનમાં, અને અહીંયા તાપણા ચાલુ છે. અને આ બાબલા સવારમાં અહીં આવી ગયા છે. જો એ છોકરા, ઇધર આ, ઇધર આ બેટા, ઇધર આ. હેપી ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. મોઢું ધોયું? ધોઈને આવ્યો? નાસ્તો કર્યો? નહીં કર્યો. તો ભાઈ જો અહીંયા ચૂલાની ચા બને છે. બનાવો ફટાફટ. આજ થોડીક ઠંડી ઓછી છે એટલે વાંધો નહીં આવે. લાગે ઠંડી? જો આ એમનામ બેઠો જો. આ છોકરાને ઠંડી ન લાગે. વાસી ઉત્તરાયણની પતંગ ચગવા મળી છે ભાઈ. હો અત્યારે આપણે ભાઈ મેથીના પરોઠા ખાવા મળ્યા છે, અને વાસુભાઈ પતંગ ચડાવે છે. જો આમ એક આ બાબલો અહીં પતંગ ચગાવે છે, અને આ છોકરાઓ સ્કૂલે જાય છે. અને આવા કંઈક આપણા પરોઠા બની રહ્યા છે ચૂલા ઉપર ભાઈ. મજા આવે હો ગામડામાં પરોઠા ને બધી ખાવાની, નહીં? બહુ મજા આવે. અમારી બેન કચરા પોતા કરે છે. ફાઇનલી મિત્રો આપણા મેથીના પરોઠા તૈયાર છે. તો એમાં નાખ્યું છે લસણ, પછી મેથી નાખેલી છે, કોથમરી નાખેલી છે, અને અમારે વાસુભાઈએ ખાઈ લીધા. કેવા બન્યા હતા ભાઈ? સારા બન્યા? તો જે આ પરોઠા તૈયાર છે. પણ મિત્રો આપણે છે ને તેલવાળું આપણે આ પરોઠા ભાવતા નથી. બાકી ભજીયા હોય તો ચાલે. આ મને ના મજા આવે. રોટલી તેલવાળી કરીને આપણે ના ભાવે. અને આ લોકોને બધાને ભાવે છે, બનાવે છે. આપણી માટે કોરી બનાવજો ભાઈ, તેલ વગરની. હો કેવા બન્યા હતા? સરસ. મિત્રો આજે છે વાસી ઉત્તરાયણ, એટલે કે આપણે ગામડામાં કઈ ટાઢી ખીર. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ. એક સરસ મજાનું મસ્ત મંદિર છે હનુમાનજીનું. અમારે લગભગ એ મંદિર કમસે કમ 35-40 વર્ષ જૂનું છે. તો આજે એવી ઈચ્છા થઈ છે, હનુમાન દાદાનું મંદિર છે, અને આજે છે ટાઢી ખીર. તો આપણે જઈએ દર્શન કરવા માટે. તો આપણે આ માણકી લઈને જવાના છીએ અમારી વાડીમાં જ. તો મળાવું તમને આગળ વિડીયોમાં, જોતા રહેજો મિત્રો. તો ભાઈ અમારા વાસુભાઈ ગાડી ચલાવે છે અત્યારે. આમ હવા આમ ફેરે. આવડે છે? આવડતી હે? હા, જવા દે. જવા દે. અમારા ભાઈ હજી ગાડી શીખે છે. તો મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે. આ મંદિર છે અમારી ધારથી લગભગ 1-1.5 કિલોમીટર દૂર છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અમારા મોતીભાઈને અંદર ઘરમાં પૂરી દીધા, પણ તોય ભેગા આવ્યા. જો ન લઈ જાય ને તો બૂમો પાડવા મળે. આ છોકરો બહુ વાયડો.
ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે હનુમાન મંદિરે. અમારે કહેવાય હનુમાન ધાર. બાપુની રૂમ કંઈક આવી હતી ભાઈ. પેલા ગિરનારી બાપુ અમારે રહેતા હતા, જય ગિરનારી. એ બાપુ માટે રૂમ બનાવેલી હતી. એ બાપુ અત્યારે છે નહીં ભાઈ, એક્સપાયર થઈ ગયા છે. તો આ છે અમારી હનુમાન ધાર. એક બીજી રૂમ તમને બાપુની બતાવું. બાપુ હતા બહુ સરસ, અને આપણે આ બાજુના નહોતા, એમપી બાજુના હતા. લગભગ ઓછામાં ઓછું 12 વર્ષ એ બાપુ અહીંયા તપસ્યા કરી હતી, એટલે પૂજા પાઠ કર્યા હતો એના મંદિરનો. અને આ સ્પેશિયલ રૂમ છે એમની નળિયાવાળી. તો મિત્રો બન્યું એવું કે બાપુ અહીંયા જ્યારે સવારમાં પાણી પીવા ઉઠ્યા ત્યારે એને ગોળા પાછળથી સાપ કરડી ગયો, એટલે બાપુની ડેથ થઈ ગઈ. અહીંયા છે બાપુની સમાધિ, જય ગિરનારી. બાપુની સમાધિ અહીંયા છે મિત્રો. જો આ સમાધિ તારીખ 4/3/2005 બાપુ એક્સપાયર થઈ ગયા છે. જય ગિરનારી. રૂખડિયા બાપુ, એનું નામ રૂખડિયા બાપુ પડી ગયું હતું, અને આ બાપુની સમાધિ છે. તો મિત્રો બોલજો જય ગિરનારી. અહીંયા હનુમાનજીની ભક્તિ કરતા હતા બાપુ. જય ગિરનારી. અહીંયા છે આપણે હનુમાનજીનું મંદિર. અમારી જગ્યા કંઈક અહીંયા એવી છે ભાઈ, આ હનુમાન ધાર કહેવાય છે અમારે. આ ધાર ઉપર જગ્યા છે એટલે એનું નામ પાડ્યું છે હનુમાન ધાર. ખાસ તો હનુમાનજીનું મંદિર છે અહીંયા. બાપુ જતા રહ્યા, પણ હજી અહીંયા જો ભાઈ પાણીનો અવેડો ઊંડી રાખી છે, હમણાં અત્યારે ખાલી છે. અહીંયા પાણી આવતું હોય છે ત્યારે અહીંયા પશુઓને પાણી પીવા માટેનું આ કુંડું મૂકી રાખેલું છે. આપણે પણ પાણી પીવું હોય તો અહીંયા ટાંકો ભરેલો છે. અત્યારે કોઈ બાપુ અહીંયા છે નહીં. મિત્રો આ છે હનુમાનજીનું મંદિર. જય બજરંગબલી, જય હનુમાન દાદા. આ છે અમારે હનુમાન ધારનું મંદિર છે. જય હનુમાન દાદા. મિત્રો અહીંયા હનુમાનજીનું મંદિર તો પહેલેથી હતું, પણ આમાં ગામ લોકોએ થોડો ખર્ચો કરીને મંદિર સારું બનાવ્યું છે. ખાલી નાની એવી ઓરડી જેવું હતું, નાનું એવું મંદિર હતું. અને પછી બનાવવામાં આવ્યું અહીંયા ભોળાનાથનું મંદિર. અહીંયા બનાવ્યું છે ભોળાનાથનું નવું મંદિર બનાવેલું છે. આપણે ભોળેનાથના દર્શન કરશું. જય ભોલેનાથ. આ છે ભોળાનાથનું મંદિર. બહુ જૂનું થઈ ગયું છે, લગભગ 45 વર્ષ જૂનું હશે આ મંદિર. આપણા ગામથી કેટલો પડે? 1.5 કિલોમીટર. તો આવું કંઈક છે લોકેશન અહીંનું. પણ મિત્રો અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમે દર શનિવાર ને રવિવારે આ ધાર ઉપર દાદાના દર્શન કરવા આવતા, અને અહીંયા અમે ચણિયા બોર ખાવા આવતા. જોઈએ બહુ બોર ખાતા જો ભાઈ આ જમીન ઉપર. દર શનિ રવિની અમારે રજા હોય એટલે અહીંયા સ્કૂલેથી સીધા અહીંયા આવતા અમે બોર ખાવા માટે. ત્યારે અમારે હનુમાન ધાર કહેવાય, ત્યાં બાપુ હતા. અત્યારે બાપુ છે નહીં, એક્સપાયર થઈ ગયા છે ભાઈ. આવું કંઈક લોકેશન છે ભાઈ એનું. આવું કંઈક છે ભાઈ અમારે હનુમાન ધારનું મંદિર. પહેલા તો નાનું એવું મંદિર હતું, અત્યારે થોડુંક વ્યવસ્થિત બનાવવામાં આવ્યું છે. હવે આ છોકરાઓ બોર ખાવા જશે. ભાઈકા છે બોર. અમારો મોતી પણ બોર ખાવા આવ્યો છે. મોતી મિત્રો આવા કઈક બોર છે અત્યારે, હજી બહુ પાયકા નથી. જો આવા પીળા દેખાય છે. પીળા છે ને, હજી પાયકા નથી બહુ, અને અમુક બહુ પાકી ગયા, એ ખરી ગયા છે. જો ભાઈ આ ગામડું, ઈ ગામડું હો આપણું. આવા છે. હજી બહુ ઠંડી નથી એટલે બોર ઓછા આવે. ઠંડી બહુ પડશે એટલે બોર પાકશે બધા. જો આ પીળા જે થઈ ગયા છે. અમારે વિષ્ણુભાઈ બોર તોડે છે. આવો કઈક નજારો હોય ભાઈ ગામડાનો. અમદાવાદમાં આવું કઈ જોવા મળે નહીં. જો અમારો મોતી પણ બોર તોડવા આવ્યો છે. મોતી ભાગો 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 ભાગો. મિત્રો ફાઇનલી આપણે અહીંયા દાદાના દર્શન કરી લીધા છે. હવે જઈશું ઘર તરફ. બોર ખાવા હાલો.
જઈએ ઘરે હવે. બન્યા રહેજો આપણા વિડીયોમાં. ચાલો વાસુભાઈ. બકરા ચરે છે ભાઈ જો. વાસુભાઈ ગાડી શીખે છે જો ભાઈ. જો અમારો મોતી આગળ બેસી ગયો છે ભાઈ. જવા દે હાલ. જવા દે જવા દે જવા દે જવા દે જવા દે. બસ મિત્રો આવો કઈક રસ્તો છે હનુમાનધાર જવાનો. અત્યારે આપણે પરત ઘર બાજુ જઈ રહ્યા છીએ, પણ રસ્તો આવો કઈક છે ભાઈ. કાચો રસ્તો જુઓ. કાચો હે રાય કાચો. કાકરી વાળો કાકરી. આ બાજુ બધું જો ખેતીવાડીમાં આ ધાણા વાવ્યા છે એટલે કોથમરી. આ બાજુ જીરું છે, કપાસ છે. આવો કઈક નજારો છે ભાઈ અમારા ગામડાનો. અને ખાસ કરીને તો વાત મિત્રો એવી છે કે હું જ્યારે ગામડે આવું ને ત્યારે આપણે હનુમાનજીના દર્શન ગમે ત્યાં જવાનું કરવા માટે. હનુમાન દાદાના દર્શન કરવા પડે હો ભાઈ. મિત્રો ફાઇનલી આપણે જો આપણે લોકેશન ઉપર ઘરે આવી ગયા છીએ અત્યારે ઘર તરફ. દાદાના દર્શન કરીને થોડીક મજા આવી ગઈ ભાઈ. તો અત્યારે આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ. છોકરાઓએ થોડીક વાર બોર પણ ખાધા અને અમારા મોતીભાઈ તોફાન કરે છે પાછળ ઊભા ઊભા. આપણા ઘરનો રસ્તો છે મિત્રો. તો મિત્રો આપણા ઘરનો રસ્તો કંઈક આવો છે. આપણી સોસાયટી છે ભાઈ હો, ગામડાની સોસાયટી. તો આ આવી ગયું આપણું ઘર. જો આ આપણું ઘર છે, પણ આ ઠંડીના હિસાબે ભાઈ અહીંયા પડદા બાંધવા પડતા હોય છે, નકર ઠંડી બહુ લાગે. જો આ આવી ગયું આપણું ઘર. તો મિત્રો ફાઇનલી આપણે આજે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે. તો હવે અત્યારે વાગ્યા છે લગભગ 1:45. આપણે દાદાના દર્શન પણ કરી આવ્યા છીએ. અને ભાઈ આજે ટાઢી ખીરનું કંઈક એવું છે કે છોકરા બધા સ્કૂલે જતા રહ્યા છે ને અમે સ્પેશિયલ આવ્યા હતા અમદાવાદથી અહીંયા ઉત્તરાયણ કરવા માટે. તો છોકરાઓ તો સ્કૂલે જતા રહ્યા છે અને આ છોકરાઓ એમનામ ફરે છે એકલા એકલા. અમારા વાસુભાઈ, વૈશાલીબેન, કારણ કે આજે કોઈ છોકરાઓ ઘરે છે નહીં અને અમારે હજી રસોઈ બની રહી છે. કારણ કે 11:30 વાગે આપણે મેથીના પરોઠા ખાધા હતા એટલે અત્યારે કંઈ ખાવાની ઈચ્છા છે નહીં, પણ મોડાકથી ખાઈ લઈશું આપણે. તો મિત્રો અત્યારે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપશું. આ વિડીયો અમારો તમને સારો લાગે તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. મળીએ આપણે નવા વ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ટાટા.